નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રેક ધ ચેઇન નામનું અભિયાન 2 દિવસ સ્વયંભૂ બંધ માટે સુરતની જનતાને અપીલ કરવામાં આવે છે। સમગ્ર સુરતમાં શનિ અને રવિ એમ 2 દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। સુરતની ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મીટિંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી। આ મીટિંગની અંદર શરૂઆતમાં ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે। કેટલાક વેપારીઓ ઓઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઊભી થઈ છે। આમાં ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો આ તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે છે। આ મીટિંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે શનિ અને રવિ એમ 2 દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે। આ મીટિંગમાં ઉપસ્થિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ કોરોનાના સંક્રમણને ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ તમામ મંતવ્યનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોનાની સંક્રમણની ચેઇન તોડવા માટે તારીખ 30 એપ્રિલ 2021 સુધી શનિ અને રવિ એમ 2 દિવસ વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ। આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તારીખ 30 એપ્રિલ 2021 પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો। સાથે સાથે જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમનો સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ। ઉપસ્થિત તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ બંધ અને જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશિષભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખી અને સામાજિક જવાબદારીના ભાગરૂપે 2 દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ 2 દિવસ દરમિયાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદાર અને સ્થાનિક એસોસિએશનની છે। તો દર્શક મિત્રો, હવે દિનેશભાઈ નવાડિયા દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે એનો આપણે વિડીયો જોઈએ। ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ચેમ્બર સાથે જોડાયેલી 150 કરતાં વધારે સંસ્થાઓને વેબ સેમિનાર અને ફિઝિકલ મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગની અંદર એક એવું સર્વમતે નક્કી કરવામાં આવ્યું છે કે કોવિડ-19ને બ્રેકડાઉન કરવા માટે એક એવું નામ આપ્યું છે કે જે નહીં કર્ફ્યુ અને નહીં લોકડાઉન પરંતુ જનતા શિસ્ત કાર્યક્રમ 2 દિવસ માટેનો અમે ડિક્લેર કર્યો છે। આ જનતા શિસ્ત કાર્યક્રમ એટલે શનિવારે સવારના 6 થી સોમવારે સવારના 6 થી સ્વયંભૂ લોકોના ઘરમાં રહીને આ લોકડાઉનની અંદર બ્રેક ચેઇન કરવા માટે કોવિડ-19ને અમે અપીલ કરીએ છીએ અને આ અપીલને વધારેમાં વધારે લોકોનો અમને સાથ અને સહયોગ મળી રહ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ ચેમ્બરની અપીલને માન આપીને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની તમામ વેપારિક સંસ્થાઓ અને લોકો આ અમારા કાર્યક્રમને સપોર્ટ કરશે કે જેથી કરીને આ કોવિડ-19ના આપણે બ્રેકડાઉન કરીને કેસોની અંદર જે વધારો થઈ રહ્યો છે એની અંદર આપણે કંટ્રોલ કરી શકીએ। તો આ હતો કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે શનિ અને રવિ એમ 2 દિવસ સ્વયંભૂ શિસ્ત બંધ રાખવા માટેની અપીલનો વિડીયો હતો। તો દર્શક મિત્રો, સુરત તેમજ સમગ્ર ગુજરાતના ન્યૂઝ મેળવવા માટે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી આ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।